ઓકે બાળકો વિદ્યાર્થી મિત્રો ચાલો આજે લઈ લઈએ સોલ્યુશન લેક્ચર નંબર 2 લેક્ચર નંબર 2 #2 ચેપ્ટર છે આપણું સોલ્યુશન ગુજરાતીમાં લઈએ તો દ્રાવણો ઓકે પેલો લેક્ચર જે છે લાસ્ટ ટાઈમ આપણે મેં તમને થોડું ઇન્ટ્રોડક્શન આપી દીધેલું કોન્સન્ટ્રેશનના ટર્મ ભણવાના કોન્સન્ટ્રેશન એટલે શું સાંદ્રતાથી ડાયરેક્ટ ચાલુ કરીએ હવે ઠીક છે લાસ્ટ ટાઈમ જે લેક્ચર તમે સ્ટેપ બાય સ્ટેપ જશો તો આઈડિયા આવતી જશે કે એનું બેઝિક ઇન્ફોર્મેશન આપ્યું આપણે કેટલું ભણવાનું છે તો પહેલો જે ટોપિક હતો તે આપણો સાંદ્રતાના એકમો કોન્સન્ટ્રેશન ટર્મ ભણવાના હતા તો કે કોઈ પણ સપોઝ તમે સમજો કે કોઈ પણ વસ્તુમાં એટલે કે કોઈ પણ કોઈ કન્ટેનર લઈ લો કોઈ ગ્લાસ લઈ લો કોઈ બાલ્ટી લઈ લો એમાં તમે કોઈ વસ્તુ ડિઝોલ્વ કરો છો દ્રાવ્ય કરો છો કે તમે કોઈ એક ગ્લાસમાં ખાંડ તમે ડિઝોલ્વ કરવા માંગો છો સુગર ચીની કે જે આપણે કહીએ છીએ એને તમે શું કરવા માંગો છો દ્રાવ્ય કરવા કેટલા પ્રમાણમાં દ્રાવ્ય કરી રહ્યા છો એનો જથ્થો અમાઉન્ટ સાંદ્રતા એટલે શું થશે કે કોઈ એક ચોક્કસ પાત્રમાં લીધેલા પ્રવાહીમાં ઠીક છે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો ઓગળેલો જથ્થો એને આપણે કહીશું સાંદ્રતા એને એ દ્રાવણની સાંદ્રતા કહીશું એટલે કે અહીંયા સંપૂર્ણ કમ્પ્લીટલી કોના પર ડિપેન્ડ કરશે તો કે દ્રાવ્યના જથ્થા પર બરાબર તો અહીંયા આપણે એ પ્રમાણે લખી શકીએ તો કે કોન્સન્ટ્રેશન આપણો જે ટોપિક રહેશે એ કોન્સન્ટ્રેશન ટર્મ્સ સાંદ્રતાના એકમો કઈ અંશે 11 સાયન્સમાં મળી ગયા છે બરાબર છે ફરી રિવિઝન છે પણ આની બહુ જરૂર પડે છે એટલા માટે છે અને આપણા જે છે સોલ્યુશન ચેપ્ટરમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે ધેન લઈ લઈએ કોન્સન્ટ્રેશન ટર્મ તો પહેલા તો કોન્સન્ટ્રેશન એટલે શું બરાબર એ જ સવાલ થશે ને કોન્સન્ટ્રેશન એટલે શું તો કોન્સન્ટ્રેશન એટલે શું થશે તો કે ધી amount of solute dissolved in per liter volume of solution is called solution concentration તો શું કહીશું કોન્સન્ટ્રેશન એટલે શું કે 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યનો જથ્થો ઓકે ગુજરાતીમાં શું કહી શકીશું આને તો કે ગુજરાતીમાં કહી શકીએ કે પર લિટર 1 લિટર દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્યનો જથ્થો જેને આપણે શું કહીશું તો કે સાંદ્રતા કહીશું શું કહીશું સાંદ્રતા કહીશું ઓકે ઠીક છે ચાલો તો સાંદ્રતાનો મતલબ સમજી ગયા આપણે કે કોઈ પર લિટરમાં કેટલું તમે આ દ્રાવ્ય પદાર્થ ડિઝોલ્વ કરો છો સોલ્યુટ એમાં કેટલું ડિઝોલ્વ કરો છો એનું કેટલું અમાઉન્ટ છે એ નક્કી કરે છે જેમ કે આપણે શરબત બનાવીએ છીએ તો શરબતમાં આપણે થોડી ઓછી ખાંડ નાખીએ તો એની સાંદ્રતા થોડી ઓછી છે વધારે ખાંડ નાખી દઈએ છીએ તો એની સાંદ્રતા વધી જાય છે તો તમે એમ કહી શકો કે આમાં ખાંડની સાંદ્રતા વધારે છે તો એ સાંદ્રતાના એકમો આપણે જોવાના છે તો એકમો બે પ્રકારના છે તો તમે કહો કોન્સન્ટ્રેશન ટર્મ જે છે એ વસ્તુ કહી દો બે પ્રકારના છે એક તાપમાન પર આધારિત છે અને તાપમાનથી સ્વતંત્ર છે એટલે કે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ એન્ડ ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ ઠીક છે તો અહીંયા લઈ લઈએ આપણે કોન્સન્ટ્રેશન ટર્મને બે ભાગમાં વહેંચી નાખીએ કોન્સન્ટ્રેશન ટર્મ્સ ગુજરાતીમાં પણ લખી દઈએ સાંદ્રતાના એકમો બે ભાગમાં વહેંચી શકીશું આને તો ઓકે એક ટેમ્પરેચર ડિપેન્ડન્ટ અને બીજું થશે ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ
ગુજરાતીમાં કહીએ તો તાપમાનથી સ્વતંત્ર તાપમાન પર આધારિત સાંદ્રતાના એકમો અને તાપમાનથી સ્વતંત્ર બે ભાગમાં વહેંચી શકીએ, ટેમ્પરેચર ડિપેન્ડન્ટ, ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ. એક બીજી વસ્તુ કહી દઉં, આમાં એકદમ ફંડામેન્ટલ વસ્તુ સમજવું હોય તો ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ તો એક બે વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, એક તો વોલ્યુમ અને એક માસ, કદ અને વજન. બરાબર છે, કદ અને દળ. તો જો ટેમ્પરેચર પર ડિપેન્ડન્ટ હશે તો એમાં ઓલમોસ્ટ શું આવશે? વોલ્યુમ આવશે. શું આવશે? વોલ્યુમ આવશે. કદ v. બરાબર. અને અહીંયા જો હશે તો અહીંયા આવશે તમારું તો કે માસ આવશે, એટલે કે દળ આવશે. એમ જેમ કે વોલ્યુમ તાપમાન પર આધારિત છે, વોલ્યુમ જેમાં વોલ્યુમ આવશે તે તાપમાન પર આધારિત. તો કેવી રીતે તમે કહી શકો? સપોઝ આપણે શું કરીએ છીએ તો કે શરૂઆતમાં સપોઝ આપણી પાસે 1 લીટર શરબત બનાવી નાખી, યા ફિર આપણી પાસે 1 લીટર 500 ml સ્પ્રાઇટ છે, 500 ml શું છે તો કે થમ્સ અપ છે. તો એ વસ્તુ છે તો કે એમાં આખું કદ જ છે, વોલ્યુમ જ છે. ઠીક છે, કેટલા ml છે તો કે 500 ml. એને તમે શું કરીશું કે ટેમ્પરેચર હીટ કરશો, તાપમાન આપશો તો કઈક અંશે બાષ્પ રીતે પેલું બહાર નીકળી જશે, એટલે તમારું જે કદ જે છે તે શું થઈ જશે? ઘટી જશે. ઠીક છે, 500 ml કરતા 400 ml થઈ ગયું, 450 ml થઈ ગયું. તો એ તાપમાન પર આધારિત છે કે જેમાં શું આવશે? વોલ્યુમ, કદ. ઓકે, તો એવા કયા કયા છે તો કે પહેલું જે છે એ પર્સેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. ગુજરાતીમાં આવશે કદ કદથી ટકાવારી. બીજું આવશે આમાં જ લઈ લઈએ વેટ બાય વોલ્યુમ, પર્સેન્ટેજ વેટ બાય વોલ્યુમ, એટલે કે વજન કદથી ટકાવારી. બીજી વસ્તુ અહીંયા આવશે આપણી મોલારિટી. કઈ આવશે? મોલારિટી. તાપમાન પર આધારિત રહેશે એમ, કેપિટલ એમ. ગુજરાતીમાં લખતા નથી, મોલારિટી તમે સમજી જજો, નીચે લખી દઈએ. ચાલો, નહીં તો કહીશું તમે કે મોલારિટી સાહેબ તમે તો ગુજરાતી નથી, થર્ડ ઇંગ્લિશમાં જ ચાલો છો. ઠીક છે, તો મોલારિટી. ત્રીજી વસ્તુ નોર્માલિટી, એને કેપિટલ એન વડે. ગુજરાતીમાં નોર્માલિટી કહી શકો, પણ એને કહેવામાં આવે છે સપ્રમાણતા. શું કહેવામાં છે? સપ્રમાણતા કહેવામાં આવે છે. હવે પીપીએમ ની દ્રષ્ટિએ તમે લેશો તો બે ભાગ પડશે. પીપીએમ ની દ્રષ્ટિએ પડશે તો પીપીએમ ઇન્ટુ 10⁶ કરવાની રહેશે, વધારે આમાં કંઈ કરવાનું છે નથી. બરાબર, પીપીએમ રહેશે તો પીપીએમ તમારું વોલ્યુમ બાય વોલ્યુમ તમે લઈ શકો, પીપીએમ વેટ બાય વોલ્યુમ લઈ શકો. તમે આમાં ફોર્માલિટીને પણ સામેલ કરી શકો. ફોર્માલિટી, ઠીક છે, ફોર્માલિટી આપણા સિલેબસમાં નથી પણ આવે છે એટલે આપણે કરી દીધું છે. તો આટલા છે. સવાલ 1 માર્કનો એક વર્ષે સવાલ પૂછાયેલો કે નીચેનામાંથી તાપમાનથી સ્વતંત્ર એવી રાશિ કઈ છે? સાંદ્રતાનો એકમ કયો છે? તો એમાં આન્સર આવતો હતો તમારું મોલાલિટી. એમાં મોલારિટી, ફોર્માલિટી અને મોલાલિટી. ઠીક છે, એ રીતે ઓપ્શન હતા. તો ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ, તાપમાન સાથે મારે કોઈ લાગતું વળગતું, તમે ઘટાડો વધારો મને કોઈ ફરક પડવાનો નથી. તો એવા કયા કયા છે? તો એવા જ મેં શું કીધું કે જેમાં દળ આવતું હોય. શું આવતું હોય? દળ આવતું હોય. તો એવું છે તમારી પાસે એક પર્સેન્ટેજ વેટ બાય વેટ, વજનથી શું કહીશું? વજનથી ટકાવારી. યાદ રાખજો, શું? વજનથી ટકાવારી. બીજી વસ્તુ તો કે મોલ ફ્રેક્શન, x. શેના વડે દર્શાવીશું? x વડે દર્શાવીશું. મોલ ફ્રેક્શન ને ગુજરાતીમાં કહીશું મોલ અંશ. ઇમ્પોર્ટન્ટ છે એક બીજું
મોલાલિટી કે જેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. શું છે? મોલાલિટી. ઠીક છે. પછી ત્યારબાદ તમે આને સમાવેશ કરી શકો 4 નંબરમાં. કોને? તો કે ppm વેટ બાય વેટ. બરાબર, આટલી વસ્તુ છે. તો અહીંથી એક માર્કનો સવાલ તમારો નીકળતો હોય છે. પહેલી વસ્તુ સાંદ્રતા એટલે શું? કે કોઈ એક દ્રાવણમાં દ્રાવ્યનો કેટલો જથ્થો તમે ડિઝોલ્વ કર્યો છે એને કહેશો. ઓકે, એને બે ભાગમાં વહેંચી શકાય, એક તાપમાન આધારિત અને એક તાપમાનથી સ્વતંત્ર, ટેમ્પરેચર ડિપેન્ડન્ટ, ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ. બરાબર, જેમાં વોલ્યુમ આવશે, કદ આવશે, એ તાપમાન પર આધારિત રાખશે. જેમાં માસ, દળ આવશે, એ કોના પર ડિપેન્ડ કરશે? તો કે એ તાપમાનથી સ્વતંત્ર રહેશે. તો હાલ આપણે થોડા લઈ લઈએ ટર્મ્સ. કયા? તો કે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ. ઠીક છે, કોન્સન્ટ્રેશનના ટર્મ જે છે કયા લઈ લઈએ? ટેમ્પરેચર ડિપેન્ડન્ટ લઈ લઈએ. ઠીક છે, તો એમાં આપણે પેલું લઈ લઈએ તો કે કયું લેશું? પેલું લઈ લઈએ આ percentage. કયું લેશું? percentage લખું તમને ખબર પડે. વોલ્યુમ બાય વોલ્યુમ. બરાબર, કદથી ટકાવારી. ઓકે, હવે આ જ્યારે percentage વાળું કાઢવાનું હોય ત્યારે એક વસ્તુ મગજમાં ફિટ રાખવાનું અને 100 ના સંદર્ભમાં જોવાનું છે. અહીંયા તમને એક વસ્તુ લખાવી દઉં કે હંમેશા ઉપર આવશે સોલ્યુટ અને નીચે આવશે સોલ્યુશન, દ્રાવણ આવશે. એટલે કે ઉપર આવશે તમારો દ્રાવ્ય અને નીચે આવશે દ્રાવણ. અને હંમેશા યાદ રાખજો કે નીચે આપણે જે છે વોલ્યુમ કેટલું લેવાનું છે? આનું વોલ્યુમ, લેટ્સ વોલ્યુમ ઓફ સોલ્યુશન કેટલું ધારવાનું છે? તો કે એનું વોલ્યુમ હંમેશા 100, જ્યાં સુધી આપેલું ના હોય ત્યાં સુધી 100 ml ધારીને ચાલવાનું આનું વોલ્યુમ. તો તમારો સવાલ સોલ્વ થશે. ઠીક છે, તો અહીંયા કેવી રીતે થશે? પેલું લઈએ percentage વેટ બાય વોલ્યુમ બાય વોલ્યુમ. તો શું બનશે? વોલ્યુમ છે તો વોલ્યુમ ઓફ સોલ્યુટ બટા નીચે શું લેવાનું છે? સોલ્યુશન. વોલ્યુમ જ છે તો વોલ્યુમ ઓફ સોલ્યુશન. percentage કાઢવાના છે. હા, અહીંયા શેમાં લેશું? ml માં. અહીંયા પણ ml માં, પણ કેટલું? 100 ગણી ચાલવાનું છે અને ઇન્ટુ 100 કરીશું. ઠીક છે, તો આ રીતે આપણે લેવું પડશે. ઓકે, ઠીક છે. ગુજરાતીમાં લઈએ. ગુજરાતીમાં આટલે લખીએ, આટલામાં પછી શોર્ટકટ પાડીશું. percentage વોલ્યુમ બાય વોલ્યુમ. દ્રાવ્ય ઘટકનું કદ, દ્રાવ્ય ઘટકનું કદ શેમાં? ml માં. નીચે દ્રાવણનું કદ ml માં અને ગુણ્યા શું આવશે? 100. એટલે કે સપોઝ તમને એમ કહી દીધું કે 10% ઇથેનોલનું દ્રાવણ બને તો ટોટલ નીચે કેટલું થવું જોઈએ? 100. બરાબર, તમને એમ કીધું કે દીકરા જા અને 10% C2H5OH ઇથેનોલનું દ્રાવણ બનાવી લા, કે ઇથેનિલ ગ્લાયકોલનું દ્રાવણ બનાવી લા. તો ટોટલ તમારે કેટલું કરવું પડશે? ટોટલ તમારે કેટલું ધારી ચાલવાનું છે? 100 કરવાનું છે. તો તમારે 100 ml કરવું છે અને 10% બનાવવું છે. તો 10% બનાવવું હોય તો તમે શું કરશો કે ઉપર કેટલું લેશો? 10 ml લેશો અને નીચે 100 ml છે. બરાબર છે, ઇન્ટુ તમારા 100 છે તો 100 કેન્સલ થઈ જશે અને ઉપર વધશે 10. એટલે તમારે કેટલું દ્રાવ્ય લેવું પડશે? તો કે 10 ml તમારે ઇથેનોલ લેવો પડશે તો 10% બનશે અને 90 ml તમારે વોટર લેવું પડશે. એટલે ટોટલ અહીંયા થઈ ગયું 100 ml.
આ રીતે કરો. 60% બનાવવા કીધું તો 100 ગણવાનું છે, બરાબર. તો ઉપર નીચે કેન્સલ થઈ જશે ને ઉપર 60 હશે તો 60 ml ઇથેનોલ અને 40 ml તમારે શું લેવું પડશે? સોલ્વન્ટ, પાણી લેવું પડશે. તો આ રીતે બનતું હોય છે. ઠીક છે, ચાલો આગળ ચાલીએ. વસ્તુ ક્લિયર થશે, સમજાશે. જેટલા ટકા બનાવવા કે એટલા ml લઈને બનાવી દેવાનું. ટોટલ વોલ્યુમ કેટલું થવું જોઈએ? સોલ્યુશન નું 100. ઓકે, સમજાશે? ઓકે, તો બીજું લઈએ. કયું છે? આર્યો. આ પતી ગયું. વેટ બાય વોલ્યુમ. ઉપર આવશે તો કે વેટ છે તો વેટ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ. નીચે જશે વોલ્યુમ છે તો વોલ્યુમ ઓફ સોલ્યુશન શેમાં આવશે? ml માં. અને શું કરવાનું છે? ટકા કાઢવાના છે તો 100 કરવા પડશે. એટલે કે ગુજરાતીમાં લઈએ તો percentage weight by volume. તો ઉપર શું આવશે? વેટ ઓફ સોલ્યુટ એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં. અને નીચે મેં તમને કીધું કે અહીંયા વસ્તુ લઈને ચાલવાની છે આપણે. આ વસ્તુ લઈને ચાલવાનું. ઉપર દ્રાવ્ય, નીચે દ્રાવણ. તો શું બનશે? દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં. અને નીચે શું છે? વોલ્યુમ. તો કે દ્રાવણનું વજન, સોરી દ્રાવણનું કદ આવશે. કદ મિલીલીટરમાં અને ગુણ્યા 100. કેટલા થશે? 100. તો એમ કીધું કે 10% ગ્લુકોઝનું દ્રાવણ, સોરી 40% ગ્લુકોઝનું દ્રાવણ બનાવવું. બરાબર, 40% ગ્લુકોઝનું દ્રાવણ બનાવવું છે તો તમે શું કરશો? ઉપર 40 બટા નીચે તમારે કેટલો? 100. અને આ તમારા પર્સન્ટેજ કાઢવાના છે. તો આ કેન્સલ થશે તો કેટલા ગ્રામ લેવું પડશે તમારે? 40 ગ્રામ લેવું પડશે. પણ ટોટલ યાદ રાખજો, ટોટલ વોલ્યુમ કેટલું થવું જોઈએ? 100 ml થવું જોઈએ. 100 ml માં બનાવવાનું છે. તો આ વસ્તુ છે. ઠીક છે, આટલી વસ્તુ ક્લિયર થશે, સમજાશે? ધેન આગળ ચલીએ. હવે જે છે બોર્ડ નાનો પડવા લાગ્યો છે, આને સાફ કરી નાખીએ, ઇરેઝ કરીએ. અને જે છે મોલારિટી અને નોર્માલિટી પણ સાથે લઈ લઈએ. એટલે કે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ જેટલા પણ છે. આ શું ભણાવું છું તમને? તો કે આ જે ભણાવું છું આ ટેમ્પરેચર ડિપેન્ડન્ટ ટર્મ છે. ઠીક છે, તો અહીંયા આપણે આ ભાગને હટાવી લઈએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઠીક છે. ચાલો, ઓકે. બીજો ટર્મ્સ કયો તો? મોલારિટી. મોલારિટી. મોલારિટી એટલે શું? પેલા ગુજરાતીમાં કહેતો. મોલારિટી એટલે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના દ્રાવ્ય થયેલા મોલની સંખ્યા. યા ફિર બીજી રીતે કહીએ તો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના એક અણુભાર જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે તો એને કહેવાય 1 મોલર દ્રાવણ, અને તેને તે દ્રાવણની મોલારિટી કહેવામાં આવે. ઠીક છે, 1 લિટર દ્રાવણ લેવાનું, એના અણુભાર જેટલું વજન એટલે કે મોલેક્યુલર માસ જેટલું વેટનું ડિઝોલ્વ કરવાનું, જે સોલ્યુશન બને એને શું કહીશું? 1 મોલર, અને તેને તે સોલ્યુશનની મોલારિટી કહેશું. ઠીક છે, કેપિટલ M મોલારિટી. મોલારિટી ડેફિનેશન લઈ લઈએ જેમ બુકમાં છે તેમ. પછી એક બીજી ડેફિનેશન પણ તમને બનાવી આપીશ. તો કે મોલ ઓફ, ડેફિનેશન શું થશે કે મોલારિટી મોલ ઓફ સોલ્યુટ, મોલ ઓફ સોલ્યુટ ઇન પર લિટર વોલ્યુમ ઓફ સોલ્યુશન. શું આવશે? વોલ્યુમ ઓફ સોલ્યુશન. આ થઈ ગયું તમારું, શું થઈ ગયું? આ વ્યાખ્યા. એટલે કે
1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્ય પદાર્થના મોલ. દ્રાવ્ય પદાર્થના શું રહેશે? મોલ. એને આપણે શું કહીશું? મોલારિટી. એટલે દ્રાવણ લેવાનું છે, એમાં દ્રાવ્ય પદાર્થનો એક મોલ ડિઝોલ્વ કરવાનું છે, એને આપણે કહીશું મોલારિટી. હવે આના જે ફંડામેન્ટલ વસ્તુ છે તમને બતાવી દઉં કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ સોલ્યુટ બટા પર લિટર વોલ્યુમ. પર લિટર વોલ્યુમ per liter volume of solution. શું આવશે? સોલ્યુશન. વોલ્યુમ ઓફ પર લિટર વોલ્યુમ ઓફ સોલ્યુશન એટલે કે ગુજરાતીમાં લઈએ તો મોલારિટી એટલે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણ નું કદ લીટરમાં. ઓકે, તો કે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના મોલ, એને આપણે શું કહેવાની છે? મોલારિટી. એનું આખું લઈએ તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? નંબર ઓફ મોલ એટલે n બટા પર લિટર વોલ્યુમ VL. આ થશે. હવે નંબર ઓફ મોલ એટલે આપણને ખબર છે તો કે મોલ n બરાબર શું? મોલ બરાબર શું થાય? તો કે બીજાથી લખીએ આનથી મોલ તો શું થાય? વેટ બાય મોલર માસ થાય. તો આના બરાબર વેટ બાય મોલર માસ લખી શકાય, એટલે કે વજન ભાગ્યા અણુ ભાર. આ લખાશે વજન ભાગ્યા અણુ ભાર, વેટ બાય મોલર માસ. તો n બરાબર આપણે આ વસ્તુ લખી શકીએ. તો અહીંયા લઈ લઈએ વેટ બાય મોલર માસ ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર થશે. પરંતુ જો આપણને વોલ્યુમ કદ આ શેમાં આપેલું હોય? મિલીલીટરમાં, તો શું બનશે? લીટરને આપણે મિલીલીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો અહીંયા બનશે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વેટ ઇન્ટુ 1000 છેદનો છેદ અંશમાં જશે. આ તમારો મોલર માસ અને આ થઈ ગયું તમારું VML થઈ ગયું. આ રીતે બનશે. તો મોલારિટી નું ફોર્મ્યુલા તમને જો આ આપેલું હોય તો આના પરથી કરવાનું, જો ના આપેલું હોય તો પછી આના પરથી કરવું પડશે. આ થઈ ગયો તમારો મોલર માસ ઓફ સોલ્યુટ, દ્રાવ્યનું અણુભાર. શું થશે? દ્રાવ્યનો અણુભાર. ત્યારબાદ આ જે છે દ્રાવ્યનું વજન, વેટ ઓફ સોલ્યુટ. તો તમે જોશો કે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના 1 અણુભાર જેટલું વજન તમે દ્રાવ્ય કરો તો જે બનતું દ્રાવણ જે છે એને આપણે શું કહેવાનું છે? જે દ્રાવણ બનશે એને કહીશું આપણે 1 મોલર દ્રાવણ, અને તેને તે દ્રાવણની મોલારિટી કહીશું. બરાબર છે? પર લિટર સોલ્યુશન ડિઝોલ્વ ઇન સોલ્યુટ તમારા જે છે કેટલું ડિઝોલ્વ કેટલું થવું જોઈએ? કે મોલેક્યુલર માસ જેટલું એનું વેટ જો 1 લિટરમાં આપણે ડિઝોલ્વ કરીએ તો જે સોલ્યુશન બને એને આપણે કહીશું 1 મોલર સોલ્યુટ. ઠીક છે? આટલી વસ્તુ ક્લિયર થશે. આના પછી એક બીજી વસ્તુ છે, એક બીજો ટર્મ છે. આ થઈ ગયું આપણું ત્રીજું, 1 2 અને 3. ચોથું પણ લઈ લઈએ, ઇમ્પોર્ટન્ટ છે. સ્ટ્રેન્થ. સાંદ્રતા જ કહી શકો, સ્ટ્રેન્થ ને સાંદ્રતા કહી શકો. હવે સાંદ્રતા એટલે શું? તો કે સાંદ્રતા એટલે એ થશે, હા, અને એક બીજી વસ્તુ અહીંયાથી જશે. સપોઝ મોલારિટી તમારી આ બને છે, અહીંયા લઈએ આ જ વસ્તુને, બરાબર છે? તો એક બીજું સૂત્ર ફાઇન્ડ કરવું પડશે ને. જો મિલીલીટરમાં હશે તો આ જ વસ્તુને આપણે લખવાનું છે W into
1000 બટા શું છે મોલર માસ ઓફ સોલ્યુટ એન્ડ વોલ્યુમ ઇન મિલીલીટર. આ વસ્તુ થયું. ઓકે, તો મોલારિટી એટલે શું? 1 લિટરમાં 1 મોલ, એટલે કે વેટ ઓફ કેટલું માસ ડિઝોલ્વ થવું જોઈએ 1 લિટરમાં? મોલર માસ જેટલું. પણ જો મિલીલીટરમાં હોય તો ઉપર 1000 લેવા પડશે. છેદનો છેદ અંશ, ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમિનેટરમાં. ઠીક છે. હવે તમે જોશો કે સપોઝ મને બધી વસ્તુ આપી દીધી છે, મને વેટ શોધવા કીધું છે. શું શોધવા કીધું છે? વેટ. તો વેટ કેવી રીતે ફાઇન્ડ થશે? તો વેટનું જો ફોર્મ્યુલા બનાવવું હોય તો વેટનું ફોર્મ્યુલા W ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ બધા ગુણાકારમાં જતા રહેશે. વજન શોધવા કીધું છે તો વજન તો m0 લઈએ. ઓકે, m0 m ઇન્ટુ m0 ઇન્ટુ vl. તો આ બનશે તમારે જો વેટ શોધવા કીધું, શું શોધવા કે વજન શોધવા કે તો આ સૂત્ર બનશે. ઓકે, તો આ વસ્તુ છે. ચાલો સ્ટ્રેન્થ એક વસ્તુ લઈએ, નોર્માલિટી પછી લઈશું. બરાબર છે? ઠીક છે. સ્ટ્રેન્થ આના પરથી જ આવશે. આમાં છે મોલ ઓફ સોલ્યુટ અને અહીંયા આવશે સ્ટ્રેન્થ S બરાબર માસ ઓફ સોલ્યુટ in per liter volume of solution. તો કે 1 લિટરમાં દ્રાવ્ય પદાર્થનું વજન, કેટલું વજન દ્રાવ્ય કરેલું છે એને તમારે શું કહેવાનું છે? સ્ટ્રેન્થ કહેવાની છે. સ્ટ્રેન્થ કહેવાની છે. બરાબર છે? તો એનું ફોર્મ્યુલા શું બનશે? તો કે દ્રાવ્ય પદાર્થનું વજન, અહીંયા શોર્ટકટ લખી આપું તો દ્રાવ્ય પદાર્થનું વજન વેટ ઓફ સોલ્યુટ બટા નીચે શું આવશે? વોલ્યુમ ઓફ દ્રાવણનું કદ. બરાબર છે? લીટરમાં. તો અહીંયા શું બનશે? વેટ બાય VL થશે. શું થશે? વેટ બાય VL થશે. તો સ્ટ્રેન્થ બરાબર શું થાય છે અહીંયા? વેટ બાય VL. તો કે અહીંયા લઈએ તો શું ડાયરેક્ટ આમ જઈએ તો વેટ બાય VL. આ S બને છે, સ્ટ્રેન્થ બને છે. પરંતુ આપણને શું ખબર છે? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, લાસ્ટ ટાઈમ ભણી ગયા, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું બને છે? વેટ ઓફ સોલ્યુટ બટા મોલર માસ ઇન્ટુ VL. આ બને છે. હાર્યું જો, ઇધર દેખો બાબુ ભૈયા. ઠીક છે. તો અહીંયા શું બનશે? આટલો ભાગ છે. તો આટલા ભાગને આપણે શું કહી શકીએ? સ્ટ્રેન્થ કહી શકીએ. તો અહીંયા તમે જોશો કે m ઇઝ ઇક્વલ ટુ શું બનશે? S બટા m0. તો સ્ટ્રેન્થ બરાબર શું બનશે? બરાબર આના પરથી સૂત્ર આપણે લેબોરેટરીમાં કરતા હતા, જ્યારે મોલારિટી ફાઇન્ડ કરીને પછી તો એસિડ બેઝ ટાઇટ્રેશન કરતા હતા ને, એમાં તો સ્ટ્રેન્થ બરાબર શું થશે? તો કે મોલારિટી ગુણ્યા મોલર માસ. આ વસ્તુ થશે. ઓકે, ધેન નોર્માલિટી બાકી છે, અહીંયા સુધી રાખીએ. તાપમાન આધારિત જેટલા પણ હતા તે બધા પતાવ્યા છે. આઈ હોપ કે તમને સમજ પડી હશે. એકવાર રિવાઇઝ કરી દઈએ તો કે કન્સન્ટ્રેશન એટલે 1 લિટરમાં કેટલો દ્રાવ્ય પદાર્થ તમે ડિઝોલ્વ કર્યો છો એ. ઓકે, ધેન એમાં કન્સન્ટ્રેશનના ટર્મ છે પર્સન્ટેજ, વોલ્યુમ બાય વોલ્યુમ, કદ કદથી ટકાવારી, ઉપર દ્રાવ્યનું કદ, નીચે દ્રાવણનું કદ. 100 ગણીને ચાલવાનું છે દ્રાવણનું કદ, પર્સન્ટેજ કાઢવાનું છે એટલે 100. તો 10% બનાવવા કે તો 10 ml લઈને 100 માં બનાવી દેવાનું, એટલે કે ટોટલ વોલ્યુમ તમારું 100 થવું જોઈએ. ઓકે, આમાં તો 10 ગ્રામ 40 ગ્રામ બનાવવું છે તો 40% બનાવવું છે, 40 ગ્રામ લઈને ટોટલ વોલ્યુમ 100 બનાવી દો. થઈ ગયું, પતી ગયું. ઓકે, તો બીજી વસ્તુ કઈ હતી? તો કે મોલારિટી. મોલારિટી બરાબર શું થાય? મોલ ભાગ્યા વોલ્યુમ. તો મોલ બરાબર તો શું થાય? મોલ બરાબર તો વજન ભાગ્યા અણુભાર થાય. તો W બટા m0 * VL. પણ જો આ લીટરમાં હોય, મિલીલીટરમાં હોય તો ઉપર મારે 1000 લેવા પડે, તો આ સૂત્ર બનશે. પરંતુ ઘણી વખત શું મોલારિટી આપી દે
આ તો તમે ગણી કાઢશો, આવી જાય છે ને અણુભાર પરમાણુ ભારનો સરવાળો. એટોમિક માસ જે છે મોલર એટોમિક માસ નો સમ ઓફ એટોમિક માસ. વોલ્યુમ લીટરમાં હોય તો તમે આજે શું થશે તો W બરાબર m ઇન્ટુ m0 ઇન્ટુ VL આ બનશે. સ્ટ્રેન્થ શું છે તો કે આમાં મોલ ડિઝોલ્વ થયેલા છે, અહીંયા વજન ડિઝોલ્વ થયેલું છે, તો W બટા m. તો W બટા m તમે જોશો તો મોલારિટીના સૂત્રમાં તો શું બને છે, મોલારિટીના સૂત્ર W બટા m તો છે, તો એ તો સ્ટ્રેન્થ છે. તો આના બરાબર સ્ટ્રેન્થ લખી શકાય, S લખી શકાય. આના બરાબર શું લખી શકાય, S લખી શકાય. તો S લખી દીધી સ્ટ્રેન્થ. તો m બરાબર મોલર માસ, આ છે અણુભાર અને આ છે મોલારિટી. અહીંયા કહી દો, આ છે મોલારિટી, આ છે મોલર માસ. તો સ્ટ્રેન્થ બરાબર શું થશે, મોલર માસ ઇન્ટુ મોલારિટી. ઓકે, then અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર આપણે ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ લઈ લેશું અને એમાં એક ટર્મ્સ બાકી છે નોર્માલિટી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. અહીંયા સુધી રાખીએ.